ભરૂચના લિંક રોડ ઉપર બવડાઈ શુક્રવારે ફેરવેલા બુલડોઝરમાં કાયદેસર ભાગ્યલક્ષ્મી ઢાબુ બવડાઈ તોડી પાડ્યું હોવાનો આરોપ લાગ્યો। ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આજે મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું। શહેરના લિંક રોડ ઉપર ગેરકાયદે ઉભા કરાયેલા બાંધકામો, લારી ગલ્લા તોડી પાડી દબાણો દૂર કરાયા હતા। શ્રવણ ચોકડી ઉપર ભાર્ગવ મિસ્ત્રીની માલિકીની જગ્યા આવેલી છે, ત્યાં તેમણે ભાગ્યલક્ષ્મી ઢાબા બનાવ્યું હતું, જે પણ બવડાએ તોડી પાડતા તેઓએ રોષ ઠાલવ્યો હતો, જેમાં બવડા ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા। ઢાબા સંચાલકે આક્ષેપ કર્યો હતો કે આજે કોર્ટમાં બાંધકામ અંગે તારીખ હતી, જેમાં બવડાને હાજર રહેવાનું હતું, પણ હાજર રહેતા પહેલા જ બાંધકામ તોડી પડાયું। બવડાની આ કાર્ય પદ્ધતિ સામે ધારકે ભારોભાર નારાજગી વ્યક્ત કરી કોઈ હિતશત્રુની અરજી પર એક તરફી બવડાએ માલિકીની કાયદેસર જગ્યામાં બાંધકામ તોડી નાખ્યું હોવાનો આરોપ લગાવ્યો છે। આજ રોજ બોડા દ્વારા અને મામલતદાર તથા પ્રાંત અધિકારી શ્રી દ્વારા 49-1 શ્રવણ ચોકડી પર આવેલ ભાગ્યલક્ષ્મી ધાબા એક કાચો પતરાનો શેડ બનાવેલ હતો, જેને આજે તોડી પાડવામાં આવેલ છે અને એની અમને નોટિસ આપવામાં આવેલી હતી અને એ સમય દરમિયાન અમે અમારા બચાવ પક્ષ માટે અમારે જે સરકારમાં જે જગ્યાએ અમારે રજૂઆત કરવાની હતી એ રજૂઆત કરેલ હતી અને ગઈકાલે આ જે તોડી પાડવાનો હુકમ હતો એના માટે કોર્ટ દ્વારા એ લોકોને સમન્સ પણ બજાવવામાં આવ્યો હતો અને આજની તારીખમાં 11 વાગે બોડા દ્વારા કોર્ટમાં રજૂ થવાનું હતું, છતાં પણ અમારી રજૂઆત કરવા છતાં પણ એ લોકોએ એ દબાણ તોડી પાડેલું છે અને એ અમારી માલિકીની જગ્યા છે, કોઈ જાતનું દબાણ ના હતું। દબાણ હોય તો અમે એમને કહ્યું હતું કે તમે અમને દબાણ બતાવો કે કેટલું દબાણ છે, તો એટલું દબાણ અમે દૂર કરવા માટે તૈયાર હતા, છતાં પણ એક જ તરફી વલણ રાખી અને કાયદાને ઘોડીને પી ગયા હોય એમ સરકારી અધિકારીઓ શ્રી દ્વારા, બોડાના અધિકારી, મામલતદાર શ્રી તથા પ્રાંત અધિકારી શ્રી દ્વારા ગમે તે રીતે એને તોડી પાડી અને એ દબાણ દૂર કરેલ છે અને એ નુકસાન કરેલ છે। અગાઉ પણ અમે આના માટે 2020માં અરજી કરેલ હતી એના પરમિશન માટેની, પણ બોડા દ્વારા અમને કોઈ પણ જાતની લેખિતમાં રજૂઆત કે એવું કંઈ મળેલ નથી કે ભાઈ વાંધા અરજી મળેલ નથી। એનો મતલબ એ થતો હતો કે અમે જે કરીએ છીએ અમારી પ્રીમાઇસીસમાં એ કાયદેસર છે, એના આધારે અમે ફરીવાર એ પતરાનો શેડ બનાવ્યો હતો અને કોઈ એક વ્યક્તિગત અરજીના આધારે અને દ્વેષભાવ રાખીને કયા કારણોસર અમારા બનાવેલા શેડ, અમારી માલિકીની જગ્યા પર બનાવેલા શેડ તોડી પાડવામાં આવે છે વારંવાર અને જે નુકસાન કરવામાં આવે છે એ નુકસાનની ભરપાઈ કોની રહેશે? સરકારની રહેશે, બોડાની રહેશે કે કોની રહેશે? એના માટે અમે જવાબ માંગીએ છીએ સરકારશ્રી પાસે।